નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ચલાલામાં શ્યામવાડી ખાતે રાજકોટમાં અગ્નિકાંડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા શ્યામવાડીમાં રાજકોટમાં અગ્નિકાંડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોએ મૃતકોને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આજરોજ જે ઇનામ વિતરણ કાર્યક્રમ હતો એની સાથે જ અમે રાજકોટમાં જે અગ્નિમાં જે ઘટના બની ગઈ છે એના અંતર્ગત જે બાળકો જે સ્વર્ગસ્થ થયા છે એના આત્માને શાંતિ માટે અહીંયા 2 મિનિટનું મૌન ધારણ કરીને તમામ લોકોએ ઊભા થઈને 2 મિનિટ મૌન ધારણ કરી અને એ લોકોને આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કર્યો હતો. આજના કાર્યક્રમનું આયોજન મુખ્યત્વે હેતુ શ્રી ચલાલામાં રામાનંદી સાધુ સમાજ અને આજુબાજુના ગામડાને આવરી લઈને જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને 10 થી 12 ધોરણને 10 ને 12 પછી શું કઈ લાઈન લેવી એ માટેનો માર્ગદર્શનનો કાર્યક્રમ હતો. અને આ કાર્યક્રમની અંદર ગામડાઓમાંથી પણ આવેલા હતા અને સમાજ ચલાલામાંથી પણ આવ્યા હતા. રામાનંદી સાધુ સમાજ દ્વારા બધા બાળકોને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું છે અને એને પ્રોત્સાહિત કરવા માટે વધુ ટકાવારી લાવે, વધુ બાળક ઉત્તેજિત થાય એ માટે ટૂંકમાં એની માટેનું એણે વધારે શિલ્ડ દ્વારા પણ એનું ઇનામ આપવામાં આવ્યું છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.